જય શ્રી કૃષ્ણ મિત્રો। તો અત્યારે આપણે સવાર પડી ગઈ છે અને બધાએ ચા અને ભાખરી પણ ખાઈ લીધું છે અને મારા ભાઈને બધા રમે છે અને આજના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હવે તમને દેખાડું એ બધા કુંડી રમે છે। તો મિત્રો તમે જોઈ શકો છો એ બધા કુંડી રમે છે। આમાં જે આવડ થાય ને બહાર દા દેવા આવવાનું અને બીજાને અંદર ઉતરવાનું। આમાં એવી રીતના કુંડી રમે છે અને મારા મમ્મીની હીરા કસા બી ગયા છે તો તમને દેખાડું। તો જો મિત્રો મારા મમ્મીની હીરા કસા બે ગયા છે। હાલો બધા હીરા કસવા। બધી ડુંગળી નાખી ના અડધી નાખો બા હાલો અને આપણે સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ પણ હતો તો એનો પણ ફૂલ બ્લોગ આવી જશે તો તમે બધા જોવાનું ભૂલતા નહીં। અને અમે ઘરે પાણીપુરી બનાવી હતી। તો મિત્રો આપણે ચકલીના માળા ઘણા બધા છે અને તેમાં બચ્ચા પણ છે તો અત્યારે હજી ચકલા બધા ચાણ ખવડાવશે હું તમને બધાને દેખાડું। તમે જોઈ શકો છો નકરા ચકલા છે અને જાંબુડા પણ ઉપર પણ તમે જોઈ શકો છો અને અહીંયા એક માળો છે અને આવડા છે આપણા રોપડા ઉનાળામાં મોટા થઈ ગયા છે અને હવે આપણે ખાવાનું છે। અહીંયા પણ ઘણા માળા છે અને આ ઝુમ્મરમાં પણ માળો નાખી દીધો છે અને એમાં બચ્ચા પણ છે દેખાતા જ નથી અંદર છે અને ચકલા પણ ઘણા બધા છે। તો બધાને જય શ્રી કૃષ્ણ અને આ બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આવા નવા વિડીયો જોવા અમને આગળ સપોર્ટ કરતા રહેજો। તો રોજ ડેલી એક બ્લોગ મૂકાઈ જાય છે તો તમે બધા જોવાનું ન ભૂલતા અને તમારે પણ ચકલીના માળા હશે તે તો બધાને જય માતાજી અને હવે કાલે આપણે નવા બ્લોગમાં મળીશું।